ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ એટલે પંચમહોત્સવ આગામી તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન હાલોલના વડા તળાવ સાઇટ ખાતે પંચમહોત્સવ ઉજવાશે। ત્યારે જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં પંચમહોત્સવ સુચારા આયોજન અંગે બેઠક યોજાઈ। પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર પાવાગઢ તાલુકો હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ 2015થી પ્રતિવર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષ 2023 દરમિયાન આગામી તારીખ 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી પંચમહોત્સવનું આયોજન વડા તળાવ તાલુકો હાલોલ ખાતે કરાશે। સદર મહોત્સવની વિવિધ પ્રકારની એક્ઝિક્યુટિવ કાર્યક્રમો માટેના સુચારા આયોજન અને અમલીકરણને લઈને જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિવિધ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી।